જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું દાળ બાટીની દાળ। તો એમાં મેં જો આ તુવેરની દાળ લીધી છે અડધી વાટકી, પછી એક મુઠ્ઠી મસૂરની દાળ લીધી છે, એક મુઠ્ઠી મગની દાળ લીધી છે, એક મુઠ્ઠી ચણાની દાળ લીધી છે અને એક મુઠ્ઠી અડદની દાળ લીધી છે। હવે આ બધી દાળ આપણે મિક્સ કરી અને એને બરાબર ધોઈ અને પછી આપણે એને બાફીશું। દાળ આપણી બફાઈ ગઈ છે અને એને મેં ઝેરી લીધી છે। હવે આપણે આમાં મસાલા કરીશું। ગરમ પાણીમાં એ આમાં ઉમેરીશું। પછી આંબલી પલાળીને રાખી છે એ અંદર ઉમેરીશું। હવે હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું અને ગરમ મસાલો ઉમેરીશું। અને આ મેં લસણના ગાંઠિયા ગરમ પાણીમાં પલાળ્યા હતા એ આપણે અંદર ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર ગોળ ઉમેરીશું અને 1 ચમચી સરગવાનો પાવડર ઉમેરીશું। પછી આ બધું મિક્સ કરી અને દાળને બરાબર ઉકળવા દઈશું। પછી આપણે એનો વઘાર કરીશું। જો એ બરાબર ઉકળી ગઈ છે, હવે આપણે એનો વઘાર કરીશું। તો એક તવામાં મેં તેલ લીધું છે, એમાં આપણે રાઈ ઉમેરીશું, પછી જીરું ઉમેરીશું, ઉમેરીશું, પછી આ લવિંગને બાદિયા લીધા છે એ ઉમેરીશું, આ લાલ મરચાં ઉમેરીશું, મીઠા લીમડા અને આ લસણ અને ડુંગળી મેં ક્રશ કરીને રાખ્યું છે એ ઉમેરીશું। હવે આ બધું આપણે બરાબર સાંતળી લઈશું। પછી આપણે આ વઘાર આપણે દાળમાં ઉમેરીશું। આપણે વઘાર દાળમાં ઉમેરી લઈશું। દાળ આપણી સરસ ઉકળી ગઈ છે। દાળ બાટીની દાળ આપણી તૈયાર છે। જો મિત્રો, આ આપણી દાળ બાટીની દાળ તૈયાર છે। આ દાળ છે, આ બાટી છે, પાપડ, છાશ અને સલાડ સાથે સરસ લાગે છે। તો ચાલો, ખાવા માટે તૈયાર છે।